હેલો એન્ડ વેલકમ ટુ અવર અનધર સેશન ઓફ જેનેટિક્સ. થોડો ગેપ પડી ગયો છે, આઈ નો, પણ થોડા કામમાં જે છે હું બિઝી હતો અને નથી પહોંચી શકાયું. હવેથી રેગ્યુલર જે છે આ મુજબ અપડેટ આવતા રહેશે. ઓકે, સો લાસ્ટમાં આપણે જે છે રુધિર જૂથો વિશે વાત કરી હતી, યાદ કરો. અને જે લોકોએ એ વસ્તુ વ્યવસ્થિત ન સમજી હોય કે ન સમજાઈ હોય તો ફરી પાછો એકવાર વિડીયો જોઈ આવજો, ત્યાર પછી જે છે આપણે આમની અંદર તમને ક્લિયર કટ સમજાશે. આજે આપણે એબીઓ રુધિર જૂથ જે છે એમના આધારિત પિતૃત્વ પ્રતિબંધકતા વાત કરવાની છે. આમના આધારિત એમસીક્યુ નીટની અંદર, ગુજકેટની અંદર, બધા જની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો. સૌ પ્રથમ તો આપણે અગાઉ જે ભણ્યા છે એમનો એક જસ્ટ ડેમો લઈ લઈએ, બરાબર છે? ઠીક છે. શું વાત કરી હતી એમની અંદર? આપણે વાત કરી હતી અલગ અલગ રુધિર જૂથ છે, એમની અંદર કોઈ એક જે છે પિતાનું રુધિર જૂથ હોય, એક જે છે માતાનું રુધિર જૂથ હોય, તો બાળકની અંદર કયું રુધિર જૂથ આવી શકે એની સંભાવના છે. ઓકે, સૌ પ્રથમ વાત કરીએ, કોઈ પણ એક્ઝામ્પલ જે છે તમે લઈ શકો, બરાબર? ફોર એક્ઝામ્પલ હું વાત કરું છું A ક્રોસ A, બરાબર છે? આમાંથી એક જે છે એ માતાનું રુધિર જૂથ છે અને એક જે છે પિતાનું રુધિર જૂથ છે. તો બાળકમાં આવવાની સંભાવના કેટલી અને કયા કયા રુધિર જૂથ? ઠીક છે. અથવા તો આમાંથી એ રુધિર જૂથ આવવાની સંભાવના કેટલી પર્સન્ટેજ પણ તમને પૂછી શકે. ઓકે, હવે જો આમના આધારિત તમે પિતૃત્વનું જે વારસાગમન છે, મતલબ પિતાઓની અંદરથી જે કાંઈ પિતા અને માતાની અંદરથી બંનેને આપણે ઓવરઓલ શું કહીએ? પિતૃઓ. તો એમની અંદરથી જનીનોનું વારસાગમન જે છે એમની સંભાવના એમની અંદર રહેલા જનીનો સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એના પર ડિપેન્ડ કરે. ઠીક છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે છે એ હું મેક્સિમમ પોસિબિલિટીઓ લઈશ કે જેના દ્વારા બધી જ જે કાંઈ પોસિબિલિટી છે મને ખ્યાલ આવે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ, તમને ડાઉટ ક્લિયર થતા જશે. એ રુધિર જૂથ અને એ રુધિર જૂથ બંનેની વાત કરીએ છીએ. એ રુધિર જૂથ જે છે બે પ્રકારે હોઈ શકે. એક તો સમયુગ્મી હોઈ શકે એમના જનીનો, એટલે કે એલિલ્સ, અથવા તો વિષમયુગ્મી હોઈ શકે. સમયુગ્મી હોવા અને વિષમયુગ્મી હોવા વચ્ચે ડિફરન્સ છે. આપણે બંને રીતે ટ્રાય કરશું અને સમજશું. સૌપ્રથમ જે આપણે રેગ્યુલરલી લઈએ છીએ, મેં તમને કીધું હતું કે જ્યારે આવું સંકરણ કરાવવાના હોય ત્યારે વિષમયુગ્મી લેવાનું, એટલે તમને સંભાવનાઓ પૂરતી મળી જાય. એ રુધિર જૂથ છે તો હું અહીંયા લઉં છું IA અને સ્મોલ I, બરાબર? સમયુગ્મી અને વિષમયુગ્મી જે છે એમની બંનેમાંથી મેં અહીંયા પસંદ કર્યું છે વિષમયુગ્મી. અને આ એ રુધિર જૂથ છે એમની અંદર પણ હું પસંદગી કરું છું IA અને સ્મોલ I. ઠીક છે. હવે આમની અંદરથી મારે પોસિબિલિટીઓ જોવાની છે, તો કેટલી પોસિબિલિટીઓ મળે છે એમની વાત. સૌ પ્રથમ ફર્સ્ટ વન સાથે ફર્સ્ટ વન, તો શું મળશે? IA, મતલબ આ રુધિર જૂથ થયું એ રુધિર જૂથ. ઠીક છે. પછી ફર્સ્ટ વન સાથે સેકન્ડ વન, IA સાથે સ્મોલ I, તો આ રુધિર જૂથ જે છે એ પણ થયું એ. પરંતુ આ સમયુગ્મી એ રુધિર જૂથ છે, આ વિષમયુગ્મી એ રુધિર જૂથ છે. ત્યાર પછી સેકન્ડ વન સાથે ફર્સ્ટ વન, તો અહીંયા પણ આપણે લખશું શું? IA સાથે સ્મોલ I, કારણ કે IA જે છે એ પ્રભાવી જનીન છે. તો તમારે ધ્યાનમાં લેવાનું છે કોને? પ્રભાવી જનીનને. પ્રચ્છન્ન જનીન જે છે એને આપણે આગળ દર્શાવશું નહીં, કારણ કે અભિવ્યક્તિ જે છે એ કોની હશે? પ્રભાવી જનીનની અભિવ્યક્તિ હશે, એટલા માટે. ઓકે, સો IA અને સ્મોલ I જે છે અહીંયા પણ રુધિર જૂથ કયું આવશે? એ રુધિર જૂથ જ આવશે, પણ એ કેવું? વિષમયુગ્મી એ. ઠીક છે. અને લાસ્ટ વાળાની વાત કરીએ, સ્મોલ I અને સ્મોલ I. અહીંયા રહ્યા સ્મોલ I અને સ્મોલ I, તો અહીંયા રુધિર જૂથ કયું આવશે? O રુધિર જૂથ મને મળશે, બરાબર? તો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર જે છે એમનો રેશિયો જોઈ લો. જનીન પ્રકારનો અને સ્વરૂપ પ્રકારના રેશિયામાં પહેલા સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો તમને સ્વરૂપ પ્રકાર મળ્યું 3:1, A અને O. જ્યારે જનીન પ્રકાર કેટલું મળ્યું? 1:, અહીંયા 2:1, બરાબર છે? કોના જેવું થયું? મેન્ડલનો એક સંકરણ પ્રયોગ હતો એના જેવું થયું કે નહીં? બરાબર છે. હવે તમને ડાઉટ ક્લિયર કરું કે શા માટે અહીંયા આપણે હંમેશા વિષમયુગ્મીની પસંદગી કરીએ છીએ. શું એ રુધિર જૂથ સમયુગ્મી પણ ન હોઈ શકે? હા, એ રુધિર જૂથ સમયુગ્મી પણ હોઈ શકે. તો આપણે વિષમયુગ્મી શા માટે લઈએ છીએ? શું છે મેક્સિમમ પોસિબિલિટી? જો ફરી પાછા આપણે સેમ સંકરણ કરાવડાવીએ. ફોર એક્ઝામ્પલ, જે મુજબ આપણે વાત કરીએ એ મુજબ કે ભાઈ એ રુધિર જૂથ ક્રોસ એ રુધિર જૂથ તમારે કરાવડાવવાનું છે. ઠીક છે. હવે આમની અંદર જનીન બંધારણ શું છે? તો આમનું જનીન બંધારણ આપણે સમયુગ્મી લઈએ, IA ક્રોસ આમનું જનીન બંધારણ પણ સમયુગ્મી લઈએ, IA. બરાબર છે. હવે આમાંથી તમને બધી જ પોસિબિલિટી કઈ મળશે? માત્ર એ રુધિર જૂથની. કારણ કે મેન્ડલે શું કીધું હતું કે ભાઈ કેપિટલ T ક્રોસ કેપિટલ T કરાવો તો એમની અંદર વારસાગમન જે છે હંમેશા કયું થવાનું છે? એક જ સરખાઓનું. બરાબર છે? એટલે કે સેમ એમની જેવી જ પ્રજાતિ જે છે મળી આવશે. તો આમની અંદર જે છે તમને 4 પોસિબિલિટી માત્ર ને માત્ર એ રુધિર જૂથની મળે છે.
એટલે મેક્સિમમ પોસિબિલિટી નથી. જ્યારે અહીંયા આપણને ભલે 75% એ રુધિર જૂથની પોસિબિલિટી મળે છે, પણ 25% જે છે ઓ રુધિર જૂથની પણ પોસિબિલિટી મળે છે. આપણે જ્યારે આ રીતે સમજવા બેસીએ છીએ ત્યારે આપણને માતાનું કે પિતાનું જનીન બંધારણ ખ્યાલ નથી. બરાબર છે? તમે રેન્ડમલી જસ્ટ વિચારો છો અને તમને જનીન બંધારણ જે છે જસ્ટ આપ્યું ન હોય, તમને માત્ર રુધિર જૂથ જ આપ્યું હોય, એમના આધારિત જ્યારે આપણે MCQ સોલ્વ કરવાની વાત કરતા હોય તો ત્યારે તમે લોકોએ મેક્સિમમ પોસિબિલિટી જે છે એ મહત્તમ કામ આવશે. એટલા માટે તમારે શું કરવાનું છે? વિષમ યુગ્મી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની છે. સમજ પડે છે બધાને? ઠીક છે. હજુ પણ આગળવાળો વિડીયો જે છે એકવાર રિપીટ કરી લેજો, કારણ કે એમની અંદર મેં તમને બધા જ રુધિર જૂથ વચ્ચેનું ક્રોસ જે છે એ સમજાવ્યું હતું. હવે આમની અંદર આગળ વધીએ. હવે જો અહીંયા તમને બાળક અને માતાના રુધિર જૂથ આપી દીધા છે. તમારે એમની અંદરથી પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે અને પિતાનું રુધિર જૂથ કયું ન હોઈ શકે એ શોધવાનું છે. આ આપણે વાત કરી છે, રાઈટ માર્ક મેં કર્યું છે, એમનો મતલબ કે આ જે છે પિતાના રુધિર જૂથ હોવા જોઈએ અને એના સિવાયના અહીંયા પિતાના રુધિર જૂથ ન હોવા જોઈએ. એ વાતો આપણે આમની અંદર કરવાની છે. બરાબર છે? હવે જો અહીંયા ધ્યાન આપો, બાળકનું રુધિર જૂથ તમને એ આપ્યું છે, માતાનું રુધિર જૂથ ઓ આપ્યું છે. બરાબર? તો સમજ પડે આપણને ઓ રુધિર જૂથ જે છે એમનું બંધારણ શું હોય, એ રુધિર જૂથ જે છે એમનું બંધારણ શું હોય. જ્યારે પણ આપણે ક્રોસ કરાવતા હોય તો સૌપ્રથમ તમને માતાનું રુધિર જૂથ આપ્યું છે તો એમની અંદર આપણે દર્શાવી દઈએ કે ભાઈ સ્મોલ આઈ. બરાબર છે? બાળકનું રુધિર જૂથ તમને કયું આપ્યું છે? એ, એટલે કે IA અને સ્મોલ આઈ. જો અહીંયા હું શું લઉં છું? મેક્સિમમ પોસિબિલિટી લઉં છું. IA નથી લેતો. ઇવન જો IA હું અહીંયા લેવા જાઉં તો માતાનું રુધિર જૂથ O હોઈ શકે નહીં. ઓકે, તો પ્રશ્ન છે કે અહીંયા પિતાનું રુધિર જૂથ કયું હોવું જોઈએ? ઠીક છે, એ ખાસ સમજવાનું છે. પિતાનું રુધિર જૂથ કયું હોવું જોઈએ એ સમજવાનું છે. હવે ધ્યાન આપો, માતાના રુધિર જૂથનું જનીન બંધારણ છે સ્મોલ આઈ. બરાબર છે? તો આમની અંદરથી માતાના રુધિરનું વારસાગમન કયું છે અથવા તો માતામાંથી કયું જનીન આવેલું છે? IA પોસિબલ છે? નથી પોસિબલ. ઓકે, અહીંયા હું સિમ્બોલ પણ દર્શાવી દઉં છું કે ભાઈ આ વાત છે માતાની. અહીંયા જે છે આપણે પિતાનું રુધિર જૂથ શોધવાનું છે. તો આમની અંદરથી IA નું વારસાગમન તો પોસિબલ છે જ નહીં. તો આમની અંદરથી કયું વારસાગમન થયું હશે? સ્મોલ આઈ. સીધી વસ્તુ છે. હવે સ્મોલ આઈ જે છે માતાની અંદરથી આવ્યું છે તો IA કોની અંદરથી આવી શકે? IA ધરાવતા હોય એવા રુધિર જૂથ કયા કયા? એ અહીંયા પિતાના રુધિર જૂથની અંદર હોઈ શકે. બરાબર? તો IA ધરાવતા હોય એવા રુધિર જૂથોની અંદર સમાવેશ થશે સૌપ્રથમ તો એનું જનીન બંધારણ શું હોય? IA અને સ્મોલ આઈ. બરાબર છે? અથવા તો IA અને IA. બીજું AB રુધિર જૂથ હોઈ શકે, કારણ કે AB રુધિર જૂથ જે છે એમનું જનીન બંધારણ છે IA IB. બરાબર છે? આપણે એમને શું કહેતા હતા? સહપ્રભાવિતા કે અપૂર્ણ પ્રભુતા? સહપ્રભાવિતા. IA પણ પ્રભાવી છે અને IB પણ પ્રભાવી છે, પણ કેવા? સ્વતંત્ર રીતે. એ જે છે એન્ટીજન પણ બને છે અને IB દ્વારા B એન્ટીજન પણ બને છે. તો આ બંનેમાંથી કોઈ પણ જે છે એ પિતાના રુધિર જૂથ હોઈ શકે. સમજ પડે છે? ઓકે, જો કઈ રીતે થયું હશે એમની પણ આપણે સમજ મેળવીએ. પણ પહેલા તો A અને AB બંને હોઈ શકે. હવે આપણે બીજા કયા બાકી રહ્યા? બરાબર છે? O બાકી રહ્યું અને B બાકી રહ્યું. તો B રુધિર જૂથ છે એમની અંદર શું હોય? IB અને સ્મોલ આઈ. તો આમની અંદરથી A મળી શકે નહીં. અને O રુધિર જૂથ જે છે એમની અંદર શું હોય? સ્મોલ આઈ. તો આમની અંદરથી પણ IA જે છે મળી શકે નહીં. તો આમની અંદર ઓવરઓલ શું વાત કરી આપણે? ફરી પાછો રિપીટ કરું છું, આ પદ્ધતિ છેક સુધી ફોલો કરવાની છે. અહીંયા તમને રુધિર જૂથ આપ્યું છે કોનું? માતાનું. નીચેની તરફ જે આપ્યું છે એ F1 પેઢીની અંદર બાળકનું રુધિર જૂથ છે, માની લ્યો કે. બરાબર છે? તો બાળકનું રુધિર જૂથ છે એમનું બંધારણ છે IA સ્મોલ આઈ, કારણ કે એ રુધિર જૂથ આપ્યું છે, આ રહ્યું. બરાબર છે? તો એ રુધિર જૂથનું બંધારણ હોય IA અને સ્મોલ આઈ. માતાની અંદરથી વારસાગમનમાં એક જ માત્ર જનીન આવી શકે એમ છે, એ છે સ્મોલ આઈ. તો પિતામાંથી કયું આવ્યું હોય? પિતામાંથી ઓબ્વિયસલી IA આવ્યું હશે. હવે IA મળવાની સંભાવનાઓ કેટલી? કયા કયા રુધિર જૂથ એવા છે કે જે IA ધરાવતા હોય જનીન? તો એ રુધિર જૂથ છે અને AB રુધિર જૂથ છે. તો એ બંને જે છે શું ધરાવતા હોય? IA જનીન ધરાવતા હશે. સો પિતાની અંદરથી જે છે કયા જનીનો આવી શકે અથવા તો કયા રુધિર જૂથ હોય તો આવી પોસિબિલિટી બની શકે? તો પિતાની અંદર અહીંયા જેમ આપણે દર્શાવ્યું એમ
એ અને એ બી રુધિર જૂથ હોવા જોઈએ. એ બેમાંથી કોઈ પણ હોય તો અહીંયા જે છે બાળકનું રુધિર જૂથ આ મુજબ મળે. પિતાની અંદર કયા ન હોઈ શકે? પિતાની અંદર બી અને ઓ ન હોઈ શકે. પિતાની અંદર બી અને ઓ ન હોઈ શકે. આમને હું અલગ જે છે લાઈન દ્વારા દર્શાવી દઉં છું એટલે તમારે મિક્સઅપ ન થાય. સમજ પડે છે? હવે જો આપણે ઉલટી વાત કરીએ, ઠીક છે? જો માતાનું રુધિર જૂથ તમને ઓ આપ્યું છે, પિતાનું રુધિર જૂથ આપણે એ લઈએ તો તમને એ મળવું જોઈએ. અહીંયા બાળકનું રુધિર જૂથ, માતાનું રુધિર જૂથ ઓ એટલે સ્મોલ આઈ, પિતાનું રુધિર જૂથ એ એટલે આઈ એ અને સ્મોલ આઈ. બરાબર? આમની અંદરથી એક પોસિબિલિટી એવી હશે કે જે શું મળશે? એ મળશે. ઓછામાં ઓછી એક. કેપિટલ આઈ સાથે કેપિટલ આઈ જે છે, સોરી, કેપિટલ આઈ સાથે આઈ એ જે છે એ દર્શાવીએ, સોરી મારી ભૂલ થાય છે, સ્મોલ આઈ સાથે આઈ એ ને દર્શાવીએ તો તમને શું મળે? આઈ એ અને સ્મોલ આઈ, એ રુધિર જૂથ. આ સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ ને દર્શાવીએ તો શું મળે તમને? ઓ રુધિર જૂથ. ઠીક છે? વળી પાછું આઈ એ સાથે સ્મોલ આઈ આવશે તો તમને એ રુધિર જૂથ મળશે અને લાસ્ટમાં ઓ રુધિર જૂથ મળશે. તો અહીંયા બે પોસિબિલિટી તમને મળી એ રુધિર જૂથ વાળી. મતલબ આ વાત તો આપણી સાચી પડી ગઈ કે પિતાની અંદર જે છે એ રુધિર જૂથ હોઈ શકે. બરાબર? હવે બીજી વાત કરીએ કે ભાઈ તમે અહીંયા તો બીજું એબી ની પણ વાત કરી છે તો આપણે સ્મોલ આઈ સાથે એબી ને પણ લઈ શકીએ. સ્મોલ આઈ સાથે તમે એબી ને દર્શાવો કઈ રીતે? એબી જે છે કઈ રીતે હોય? આઈ એ અને આઈ બી સ્વરૂપે. બરાબર છે? આમની અંદરથી સીધી જ પોસિબિલિટી હું દર્શાવી દઉં છું. જો તમે અહીંથી આમની સાથે આ રીતે દર્શાવો આઈ એ સ્મોલ આઈ તો શું આવે? એ. સમજ પડે છે? બીજી વસ્તુ અહીંથી આ જે છે એ કયું આવશે? બી રુધિર જૂથ આવશે. આ વળી પાછું કયું આવશે? એ રુધિર જૂથ આવશે અને અંતે કયું રુધિર જૂથ આવશે? બી. તો અહીંયા પણ બે પોસિબિલિટી મળી એ રુધિર જૂથ મળવાની. મતલબ આ વાતો જે છે બે આપણી સાચી છે. પડે સમજ? ઓકે. સો હવે બીજી પોસિબિલિટીની વાત કરીએ. ઠીક છે? બીજી પોસિબિલિટીની અંદર તમને બંને એ રુધિર જૂથ આપ્યા છે. મતલબ માતાની અંદર પણ એ રુધિર જૂથ આપ્યું છે અને બાળકની અંદર પણ એ રુધિર જૂથ આપ્યું છે. જો આવી વસ્તુ હોય ને ત્યારે આમ ગણો તો ઈઝી છે, આમ ગણો તો તમને થોડું ઘણું કન્ફ્યુઝન થઈ શકે. આપણે જરા પણ નહીં થાય, ડિટેલમાં જે છે એ વાત કરીએ છીએ. તો તમને માતાનું રુધિર જૂથ એ આપ્યું છે. હવે શું વાત કરી કે મેક્સિમમ પોસિબિલિટી જ લેવાની છે એટલે એ છે તો તમારે આઈ એ અને સ્મોલ આઈ દર્શાવવાનું છે. બરાબર છે? બાળકનું રુધિર જૂથ જે છે એ પણ એ આપ્યું છે તો અહીંયા આપણે એમની અંદર આઈ એ અને સ્મોલ આઈ જે છે લઈએ છીએ. બરાબર છે? તો હવે આમની અંદર જે છે એ શું કરવાનું છે? પિતાનું રુધિર જૂથ શોધવાનું છે. પિતાનું રુધિર જૂથ શોધવા માટે અહીંયા તમારે બે પોસિબિલિટીઓ લેવી પડશે. કારણ કે અહીંયા જે છે આઈ એ તો અહીંયા પણ આઈ એ છે, અહીંયા સ્મોલ આઈ છે તો અહીંયા પણ સ્મોલ આઈ છે. બરાબર? તો એક એક લીધા પછી આગળ જે છે તમારે પોસિબિલિટીઓ વિચારવાની હોય. માની લ્યો પહેલી વાર માતાની અંદરથી આઈ એ જે છે એમનું વારસાગમન આમની અંદર થયું છે તો પિતાની અંદરથી શું થયું હશે? સ્મોલ આઈ. તો એવા કયા રુધિર જૂથ છે કે જે સ્મોલ આઈ ધરાવતા હોય? કયા રુધિર જૂથ છે? એ રુધિર જૂથ જે છે એ સ્મોલ આઈ ધરાવતું હોય? હા, ધરાવતું હોય. પછી બી રુધિર જૂથ છે એ પણ સ્મોલ આઈ ધરાવતું હોય? યસ. એ બી રુધિર જૂથ સ્મોલ આઈ ધરાવે? ન ધરાવે. ઓ રુધિર જૂથ ઓબ્વિયસ એમનું બંધારણ જ જે છે સ્મોલ આઈ વાળું છે તો આ ત્રણેય રુધિર જૂથ જે છે આવી શકે કે જે સ્મોલ આઈ ધરાવતા હોય. કારણ કે બંધારણ યાદ કરો, એ નું શું છે? આઈ એ સ્મોલ આઈ, સોરી, બી નું શું છે? આઈ બી સ્મોલ આઈ, ઓ નું શું છે? સ્મોલ આઈ બંધારણ. તો આમની અંદર આઈ એ સાથે આમનું સ્મોલ આઈ આવી શકે, આઈ એ સાથે આમનું સ્મોલ આઈ આવી શકે, આઈ એ સાથે આમનું સ્મોલ આઈ આવી શકે, કોઈ પણ આવી શકે. તો પહેલી પોસિબિલિટી વાત થઈ ગઈ આ. બરાબર? કે કયા કયા રુધિર જૂથ આવી શકે પિતાના? એ બી અને ઓ. ફાઇનલ? ના, ફાઇનલ નહીં. હજુ બીજું વિચારવાનું છે. શું વિચારવાનું છે? કે માની લ્યો કે માતાની અંદરથી વારસાગમન થયું સ્મોલ આઈ નું તો આઈ એ નું વારસાગમન શેમાંથી થઈ શકે? બરાબર છે? આઈ એ નું વારસાગમન થઈ શકે એ માંથી? યસ, એ માંથી થઈ શકે. બરાબર છે? બીજું શેમાંથી થઈ શકે? એ બી માંથી પણ થઈ શકે. તો અહીંયા આપણે હજુ આગળ જોડી દઈએ એ બી રુધિર જૂથ. તો અહીંયા તો બધા આવી ગયા. એ રુધિર જૂથ, બી રુધિર જૂથ, ઓ રુધિર જૂથ અને એ બી રુધિર જૂથ બધા જ આવી ગયા. આમાંથી કોઈ પણ જે છે પિતાનું રુધિર જૂથ હોઈ શકે. સો આપણે અહીંયા ઉપરની તરફ જે છે દર્શાવી દઈએ છીએ. કયા કયા દર્શાવશું? રુધિર જૂથ એ બી, એ બી અને ઓ કોઈ પણ હોઈ શકે પિતાનું. પિતાનામાંથી કયું ન હોઈ શકે? એક પણ નહીં. ઠીક છે? સમજ પડે છે? હવે તમે આમની અંદર એક વસ્તુ જે છે એ કરી જુઓ
કે એ રુધિર જૂથ જે છે એના ક્રોસ એ કરો તો પણ તમને ઓછામાં ઓછી એક સંભાવના એ ની મળવી જોઈએ. એ ક્રોસ બી કરો તો પણ એમની અંદરથી ઓછામાં ઓછી એક સંભાવના જે છે કઈ મળવી જોઈએ? એ ની મળવી જોઈએ. એ ક્રોસ એ બી કરો તો પણ એક સંભાવના મળવી જોઈએ અને એ ક્રોસ ઓ કરો તો પણ ઓછામાં ઓછી એક સંભાવના મળવી જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ. એ ક્રોસ એ કરીએ તો ઓબ્વિયસ મળવાની છે, આ તો તમને ખ્યાલ જ છે, બરાબર છે, બેયની અંદર સમાન જ છે. આગળ વધીએ. એ ક્રોસ બી કરીએ. એ જે છે એમનું બંધારણ હોય આઈ એ અને સ્મોલ આઈ, બી નું બંધારણ હોય આઈ બી અને સ્મોલ આઈ, બરાબર. આમની અંદરથી એક જ વસ્તુ પકડી લો, અહીંથી આઈ એ અને અહીંથી સ્મોલ આઈ બંને આવી જાય, આઈ એ અને સ્મોલ આઈ, તો અહીંયા શું મળી શકે? રુધિર જૂથ એ મળી શકે. પડે છે સમજ? ત્યાર પછી એ બી સાથે કરી જુઓ. આઈ એ અને સ્મોલ આઈ ક્રોસ આઈ એ આઈ બી, કોઈ પણ રીતે તમે ધ્યાનમાં લઈ શકો. અહીંથી મળ્યું આ એ રુધિર જૂથ અને આમની અંદર પણ મળ્યું એ રુધિર જૂથ, બરાબર છે. તો પોસિબિલિટીઓ જે છે એ મળી શકશે એ રુધિર જૂથની શેની અંદર? એ બી એ બી સાથે. ઓ સાથે પણ મળી શકે, આપણને ખ્યાલ છે. કઈ રીતે ઓ સાથે મળશે? તો એ ક્રોસ ઓ કરવાનું છે. શું કરવાનું છે? આઈ એ સ્મોલ આઈ ક્રોસ સ્મોલ આઈ સ્મોલ આઈ. આ બંનેમાંથી એક પસંદ કરી લો, એ રુધિર જૂથ આવી ગયું, બરાબર. તો જનીન બંધારણો સમજવાના છે અને પછી એમની અંદરથી તમારે ચૂઝ કરી અને તરત જ જે છે વ્યવસ્થિત રીતે મૂકવાનું છે. પરંતુ વિચાર્યા વગર આમની અંદર ઉતાવળ કરી બેસશો તો માર્ક ગુમાવી બેસશો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આ વાત થઈ ગઈ બીજાની, બરાબર છે. હવે આપણે વાત કરવાની છે કે માતાનું રુધિર જૂથ જે છે એ બી છે ને બાળકનું રુધિર જૂથ જે છે એ કયું છે? એ છે. તો માતાનું રુધિર જૂથ બી હોય તો એમનું બંધારણ હોય આઈ બી અને સ્મોલ આઈ. બાળકનું રુધિર જૂથ એ આપ્યું છે તમને, મતલબ એમનું બંધારણ હોય આઈ એ અને સ્મોલ આઈ. મેક્સિમમ પોસિબિલિટી, હું એવું નથી કહેતો કે આવું જ હોય. અહીંયા આઈ બી પણ હોઈ શકે, અહીંયા આઈ એ પણ હોઈ શકે. તો પ્રશ્ન એ છે કે પિતાનું રુધિર જૂથ અહીંયા કયું હોઈ શકે? બરાબર. તો અહીંયા જે છે થોડું સિમ્પલ છે. શા માટે? આમની અંદરથી આઈ બી આવવાની તો સંભાવના છે નહીં. આમની અંદરથી સ્મોલ આઈ જે છે એ આવ્યું હશે. તો એ રુધિર જૂથ ક્યાંથી આવી શકે? મતલબ આઈ એ જનીન જે છે ક્યાંથી આવી શકે? આઈ એ જનીન એ માંથી આવી શકે અને શેમાંથી આવી શકે? એ બી માંથી આવી શકે. શેમાંથી ન આવી શકે? બી માંથી ન આવી શકે અને ઓ માંથી ન આવી શકે. સિમ્પલ, બરાબર. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે આઈ એ જનીન જે છે એ આમની અંદરમાંનું એ રુધિર જૂથની અંદરથી આવ્યું હશે અથવા તો એ બી રુધિર જૂથની અંદરથી આવ્યું હશે. કયા ન હોઈ શકે? બી ન હોઈ શકે અને ઓ રુધિર જૂથ જે છે એ ન હોઈ શકે. જો સંકરણ જે છે એમની પોસિબિલિટીઓ વિચારી લઈએ. માતાનું રુધિર જૂથ બી, પિતાનું રુધિર જૂથ એ, તો એ ક્રોસ બી, બરાબર. બંધારણ જુઓ, આઈ એ સ્મોલ આઈ ક્રોસ આઈ બી સ્મોલ આઈ, બરાબર છે. એ રુધિર જૂથ આવી શકે કે ના આવી શકે? અહીંથી આઈ એ લઈ લો સામેની તરફથી સ્મોલ આઈ લઈ લો તો એ રુધિર જૂથ આવી શકે. તો બાળકનું જે છે એ રુધિર જૂથ આવવાની પોસિબિલિટી છે. એ બી વાળી વાત કરી લો તો માતાનું રુધિર જૂથ જે છે એ બી આપ્યું છે, બરાબર છે. માતાનું રુધિર જૂથ બી અને પિતાનું આઈ બી, સોરી એ બી, તો આઈ એ આઈ બી ક્રોસ આઈ બી અને સ્મોલ આઈ. અહીંથી આઈ એ અને સામેની તરફથી સ્મોલ આઈ, તો કયું રુધિર જૂથ આવી શકે? એ રુધિર જૂથ આવી શકે, બરાબર છે. તો આ પોસિબિલિટીઓ થઈ બંને એમની. કઈ? એ અને એ બી. જ્યારે બી અને ઓ આવી શકશે નહીં. રિપીટ, બી અને ઓ જે છે એમનું ચાલો ફટાફટ તમારે જે જાતે જે છે પ્રેક્ટિસ કરવાની કોશિશ કરો. બી સાથે બી તમે કરાવડાવો તો ક્યારેય એ રુધિર જૂથ આવી શકે? જેમની અંદર આઈ એ જનીન છે જ નહીં તો એ રુધિર જૂથ ક્યારેય નથી આવી શકવાનું. બી સાથે ઓ કરાવડાવો તો ક્યારેય નથી આવી શકવાનું, કારણ કે એમની અંદર પણ આઈ એ જનીન છે નહીં. આ વાત થઈ આમની. સમજ પડે છે? ચલો સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો તો જ સમજાશે, બાકી જે છે કંઈ ખબર પડવાની નથી. સાથે સાથે પ્રેક્ટિસ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બી સાથે બી, બરાબર. મતલબ તમને કીધું છે કે બાળકનું રુધિર જૂથ ભાઈ કયું છે? આઈ બી અને સ્મોલ આઈ. માતાનું રુધિર જૂથ કયું છે? આઈ બી અને સ્મોલ આઈ. તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? આગળની પરિસ્થિતિ હતી સેમ એવી કંઈક પરિસ્થિતિ જે છે એ છે. ચલો ફટાફટ વિચારો જોઈ શું શું આવશે. પહેલા તો શું વિચારવાનું છે? આમની અંદર બંને જનીનો જે છે કોમન છે. કયા બંને જનીનો કોમન છે? આઈ બી અને સ્મોલ આઈ બંને. તો બંને જનીનો કોમન હોય ત્યારે તમારે શું કરવાનું છે? એક એકને પકડીને પોસિબિલિટી લેવાની છે, બરાબર. પહેલા આ ભાઈને પકડી બતાવો આઈ બી ને કે ભાઈ આમનું તમારું વારસાગમન પ્લીઝ થયું છે, ઠીક છે. તો હવે સ્મોલ આઈ ક્યાંથી આવ્યું અથવા તો ક્યાંથી આવી શકે? કોઈ પણ માંથી આવી શકે.
એ માંથી આવી શકે, બી માંથી આવી શકે, ઓ માંથી આવી શકે. બરાબર. હવે આ વાત થઈ ગઈ આઈબી નું વારસાગમન માતામાંથી થયું હોય ત્યારની. હવે ઉલટી વાત કે માતામાંથી ભાઈ પ્લીઝ આઈબી નું વારસાગમન નથી થયું. શેનું વારસાગમન થયું છે? સ્મોલ આઈ નું. તો આઈબી શેમાંથી મળી શકે? આઈબી આમની અંદરથી પણ મળી શકે, આઈબી એબી ની અંદરથી પણ મળી શકે. મતલબ બધી જ વાત આવી ગઈ. એ બી, એબી અને ઓ. તો અહીંયા આપણે દર્શાવશું એ બી, એ બી અને ઓ. અહીંયા એક પણ નહીં. સમજ પડે છે? બરાબર છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી તમને જે છે આગળની પોસિબિલિટી આપી છે એ બી અને ઓ. બરાબર છે. મતલબ બાળકનું રુધિર જૂથ જે છે તમને આપ્યું છે બી, આઈ બી સ્મોલ આઈ. માતાનું રુધિર જૂથ આપ્યું છે સ્મોલ આઈ છે ને સેમ. ઓકે, અહીંયા વાત કરી રહ્યા છીએ આપણે આમની. આટલા સુધી વાત થઈ ગયા ચારની. હવે આમની વાત કરીએ છીએ. તો આમની અંદરથી વારસાગમન કયું થયું હશે? આ કોની વાત છે? માતાના રુધિર જૂથની. શેનું વારસાગમન થયું હશે ભાઈ? ફટાફટ. સ્મોલ આઈ એક જ પોસિબિલિટી છે, હા કે ના? સો હવે શું હશે? ક્યાં કોને ગોતવાનું છે આપણે? પિતાની અંદરથી શું શોધવાનું છે? આઈ બી. ચલો વિચારો, આઈ બી જે છે એ રુધિર જૂથ કોની કોની અંદરથી મળી શકે? બી મતલબ આઈ બી જનીન બી ની અંદરથી મળી શકે, એ બી ની અંદરથી મળી શકે. સીધી વસ્તુ. એમાં હોય આઈબી? ન હોય. ઓમાં હોય આઈબી? ન હોય. તો અહીંયા દર્શાવો બી અને એ બી. અહીંયા દર્શાવો કયા કયા? એ અને ઓ. પડે સમજ? ઠીક છે. ચલો આગળ ત્યાર પછીનું વિચારો. આમની અંદર ક્રોસ જે છે એ કરાવી લેજો, ન સમજાય તો પૂછી શકો છો તમે. ત્યાર પછી હવે આગળની વાત કરવા જઈએ આપણે. અહીંયા જે છે આમને અલગ પાડી દઈએ બધાને. ઠીક છે, એટલે તમને કન્ફ્યુઝન ન થાય. બરાબર છે. ચલો ત્યાર પછી બાળકનું રુધિર જૂથ તમને બી આપ્યું છે, માતાનું રુધિર જૂથ એ આપ્યું છે. ફટાફટ. બાળકનું રુધિર જૂથ બી આપ્યું હોય અને માતાનું રુધિર જૂથ એ આપ્યું હોય તો શું કરશો? મૂકો ચલો ફટાફટ. સૌપ્રથમ જે છે બાળકનું રુધિર જૂથ દર્શાવો. બી જે છે એમની અંદર શું આવશે? આઈબી અને સ્મોલ આઈ. મૂક્યું બધાએ? કેટલાય મૂક્યું છે? એ સાચા, બાકીના બધા ગપ્પા મારે છે ખોટા. આઈબી જે છે એમની અંદર બી જે છે એમની અંદર આઈબી અને સ્મોલ આઈ. માતાનું રુધિર જૂથ એ આપ્યું છે તો એમની અંદર આઈ એ અને સ્મોલ આઈ. બરાબર છે. સો વારસાગમન શેનું થયું છે તમને હવે ખબર પડવી જોઈએ. આમની અંદર વારસાગમન થયું છે માત્ર સ્મોલ આઈ નું. શોધવાનું શું છે? બી શોધવાનું છે. બરાબર છે. આમની અંદર તો બી છે નહીં, તો બી શેની અંદરથી મળી શકે? બી મળી શકે બી માંથી અને એ બી માંથી. શેમાંથી ન મળે? એ માંથી ન મળે અને ઓ માંથી ન મળે. અહીંયા પણ કંઈક એવી જ વાત હતી. બરાબર છે. ન સમજાય તો તમે પૂછી શકો છો કંઈ પણ. પ્રેક્ટિસ જે છે એ મેક્સિમમ આમની અંદર ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જે છે એ શું દર્શાવશું આપણે? બી અને એ બી. અને સામેની તરફ શું દર્શાવશું? એ અને ઓ. ચલો એકવાર જે છે આમને પ્રૂવ પણ કરી જોઈએ કે ખરેખર આ વાત સાચી છે કે કેમ. માતાના એ રુધિર જૂથ સાથે પિતાનું બી રુધિર જૂથ, આ બંનેનું ક્રોસિંગ કરાવો. આઈ એ અને સ્મોલ આઈ ક્રોસ આઈ બી અને સ્મોલ આઈ. બાળકનું કયું છે? બી. બરાબર. તો આ બંને જ્યારે જોડાશે ત્યારે શું બનશે? આઈ બી અને સ્મોલ આઈ. તો બાળકનું બી આવી શકે. બરાબર. ત્યાર પછી આ એ બી વાળી વાત જોઈ લો કે માતાનું રુધિર જૂથ જે છે એ છે આઈ એ અને સ્મોલ આઈ, જ્યારે બાળકનું પિતાનું રુધિર જૂથ એ બી છે, એટલે કે આઈ એ અને આઈ બી. આમાં બી રુધિર જૂથ ક્યારે બની શકે? બાળકનું બી રુધિર જૂથ ક્યારે બની શકે? આ બંને જોડાશે ત્યારે આઈ બી અને સ્મોલ આઈ. તો અહીંયા બનશે બી રુધિર જૂથ. સમજ પડે છે? જ્યારે એ કે ઓ સાથે આ પોસિબિલિટી બનશે નહીં. પડે છે સમજ? ચલો ઓકે. ત્યારબાદ હવે વાત કરીએ એ બી અને એ ની. ઠીક છે. એ બી અને એ જે છે એમની અંદર તમારે શું ધ્યાનમાં લેવાનું છે? ચલો ફટાફટ વિચારો. એ બી જે છે એ રુધિર જૂથ શેની અંદર આપ્યું છે? બાળકની અંદર. અને એ રુધિર જૂથ જે છે શેની અંદર આપ્યું છે? માતાની અંદર. તો બંને પોસિબિલિટીઓ જે છે વિચારવાની છે અને સાથે સાથે પિતાનું રુધિર જૂથ કયું હોય એ આપણે શોધવાનું છે. ઓકે. વાત કરીએ એ બી રુધિર જૂથ જે છે શેની અંદર આપ્યું છે? જો અહીંયા બાળકની અંદર આપ્યું છે. તો એ બી રુધિર જૂથનું બંધારણ થશે આઈ એ આઈ બી. માતાની અંદર એ રુધિર જૂથ આપ્યું છે તો એમનું બંધારણ શું થશે? બરાબર. સોરી, એ બી રુધિર જૂથ બાળકનું છે એટલે આપણે નીચે દર્શાવશું આઈ એ અને આઈ બી. માતાનું રુધિર જૂથ એ આપ્યું છે, મતલબ આઈ એ અને સ્મોલ આઈ. બરાબર છે. તો આમની અંદરથી સ્મોલ આઈ નું વારસાગમન થવાની પોસિબિલિટી ખરી? જરા પણ નહીં. તો પોસિબિલિટી કોની છે? આઈ એ ની. તો આમની અંદર વારસાગમન માત્ર માતામાંથી થયું આઈ એ નું. આઈ બી ક્યાંથી આવ્યું હશે? તો આઈ બી બીજા કોઈ પણ રુધિર જૂથ હોઈ શકે, જેવા કે બી રુધિર જૂથ હોઈ શકે કે જેમની અંદર શું હોય? બી આઈ બી જે છે હોય જનીન રહેલું હોય, એલીલ રહેલું હોય. ત્યાર પછી કયું હોઈ શકે? એ બી હોઈ શકે કે જેમની અંદર પણ આઈ બી હોઈ શકે.
તો આ બંને પોસિબિલિટી છે પિતાના રુધિર જૂથની. સો આપણે જે છે સાથે સાથે ચેક પણ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે એ રુધિર જૂથ જે છે એમની સાથે બી રુધિર જૂથ જે છે એમની અંદર જોઈએ કે એ બી મળે કે કેમ. તો એ ક્રોસ બી મતલબ આઈ એ સ્મોલ આઈ ક્રોસ આઈ બી સ્મોલ આઈ. પડે છે સમજ? બંનેને જોડો, શું મળ્યું? આઈ એ આઈ બી મતલબ કયું રુધિર જૂથ મળ્યું? આ એ બી રુધિર જૂથ. સમજ પડે છે? બીજી વસ્તુ કે આમની અંદર જે છે બીજી પોસિબિલિટી આપણે કઈ કીધી? એ બી વાળી. બરાબર છે? તો એ બી વાળી જે છે એ પોસિબિલિટીની પણ વાત કરી લઈએ સાથે સાથે કે કઈ રીતે હોઈ શકે. બરાબર છે? એ રુધિર જૂથ જે છે એ કોનું છે? માતાનું છે. જ્યારે એ બી રુધિર જૂથ જે છે એ કોનું છે? બાળકનું છે. એ બી વાળી પોસિબિલિટી પણ વિચારી લઈએ આપણે. તો શું થાય? આઈ એ સ્મોલ આઈ ક્રોસ શું થશે? એ બી ની અંદર આઈ એ આઈ બી. તો એ બી આપણે શોધવાનું છે. અહીંથી એ આવ્યો, અહીંથી બી આવ્યો, આઈ એ અને આઈ બી. તો આઈ બી જેની અંદર જનીન હશે એ આવશે, જેની અંદર એ નહીં હોય એ નહીં આવે. સો હવે અહીંયા ધ્યાન આપો. શું શું આપણે લખશું આમની અંદર? કયા કયા આવશે? એ રુધિર જૂથ જે છે એમની અંદરથી સ્મોલ આઈ નું વારસાગમન થયું છે? હે નહીં, આઈ એ નું વારસાગમન થયું છે. તો આમની અંદર જે છે બી ક્યાંથી આવ્યું? બી આવ્યું કાં તો બી માંથી કાં તો એ બી માંથી. શેમાંથી ન આવી શકે? એ માંથી ન આવી શકે અને ઓ માંથી ન આવી શકે. આટલું સિમ્પલ છે. બરાબર છે? સો સમજવાનું છે અને વ્યવસ્થિત રીતે સમજીને વિચારીને ત્યારબાદ MCQ જે છે એમને પકડવાનો છે. બાકી માર્ક્સ જે છે જશે. અને આ આવડે એટલે માર્ક્સ જે છે આમની અંદર પાકા ગણી લ્યો. આ ચાર્ટ તમને આવડી જાય એટલે રુધિર જૂથ આધારિત જેટલા પણ MCQ છે એ ક્લિયર થઈ જાય. ચલો ત્યાર પછી એ બી રુધિર જૂથ અને બી રુધિર જૂથ. એ બી રુધિર જૂથ આપ્યું છે બાળકનું ઓબ્વિયસલી. હવે આ બાજુ હું લખું છું આઈ બી અને સ્મોલ આઈ. આવું હશે ને એ બી રુધિર જૂથ? બિલકુલ નહીં. એ બી રુધિર જૂથ હશે આઈ એ અને આઈ બી. માતાનું રુધિર જૂથ આપ્યું છે બી મતલબ એમની અંદર હશે આઈ બી અને સ્મોલ આઈ. બરાબર છે? તો હવે તમારે શું શોધવાનું છે? પિતાનું રુધિર જૂથ કયું છે એ. બરાબર છે? ધ્યાન આપો અહીંયા. બરાબર? આઈ બી જે છે એમનું વારસાગમન થયું હશે. આ આઈ બી અહીંયા એમનું વારસાગમન થયું હશે. સ્મોલ આઈની તો પોસિબિલિટી છે જ નહીં કારણ કે અહીંયા છે નહીં. તો તમારે શોધવાનું શું છે? આઈ એ શોધવાનું છે. શેની શેની અંદર હોઈ શકે? એ ની અંદર હોઈ શકે. બીજા શેની અંદર હોઈ શકે? એ બી ની અંદર હોઈ શકે. સો અહીંયા પોસિબિલિટી કઈ કઈ આવી શકે? એ અને એ બી. કયા ન હોઈ શકે? બી અને ઓ જે છે એ ન હોઈ શકે. બરાબર છે? આમની સાથે તમે સંકરણ પણ કરાવડાવી શકો અને વ્યવસ્થિત જે છે એ આમનું સાબિતી જે છે તમે લોકો મેળવી શકો. બરાબર છે? ચલો એ પણ જોઈ લઈએ. આઈ બી અને સ્મોલ આઈ સાથે પહેલા એ ની વાત કરીએ. આઈ બી અને સ્મોલ આઈ સાથે પહેલા એ ની વાત કરવા જશું તો આઈ એ અને સ્મોલ આઈ. બરાબર? અહીંથી આઈ બી સામેથી આઈ એ આપણે લખશું પહેલા આઈ એ આઈ બી મતલબ પોસિબિલિટી તમને મળી ગઈ એ બી રુધિર જૂથની. બરાબર? તો બાળકની અંદર એ બી રુધિર જૂથ મળી શકે. ત્યારબાદ બીજી આપણે કોની વાત કરી હતી? એ સિવાય એ બી ની કે ભાઈ તમારે બીજું સંકરણ કરાવડાવવાનું છે આઈ બી સ્મોલ આઈ ક્રોસ આઈ એ આઈ બી નું મતલબ બી સાથે એ બી નું ક્રોસ. બરાબર છે? તો આમની અંદર એ બી કઈ રીતે મળી શકે? અહીંથી જે છે આઈ બી નું વહન થાય, અહીંથી જે છે આઈ એ નું વહન થાય. તો આઈ એ અને આઈ બી નું વારસાગમન મતલબ રુધિર જૂથ તમને મળ્યું એ બી. પડે છે સમજ? ઠીક છે? તો આ વાત થઈ વારસાગમનની એ બી રુધિર જૂથ આધારિત જે છે એમની. બરાબર? હજુ પણ તમને આપ્યું છે એક એ બી રુધિર જૂથ જે છે બાળકનું, એ બી રુધિર જૂથ છે માતાનું. ચલો એ પણ જોઈ લઈએ. ઓકે. સો હવે આમની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ બંનેનું એ બી રુધિર જૂથ જે છે આપ્યું હોય ત્યારે. બરાબર છે? હવે જો શું હોય આમની અંદર તો આઈ એ આઈ બી બાળકનું, આઈ એ આઈ બી માતાનું. પિતાનું રુધિર જૂથ તો કયું હોય? બરાબર? તો બે પોસિબિલિટી. આમની અંદર આઈ એ નું વારસાગમન પણ થઈ શકે, આઈ બી નું વારસાગમન પણ થઈ શકે. આ જ રીતે વિચારવાનું છે. માની લ્યો કે આઈ એ નું વારસાગમન થયું છે તો આઈ બી શેની અંદરથી મળી શકે? આઈ બી મળી શકે બી માંથી અને એ બી માંથી. બરાબર છે? બીજી વસ્તુ આમની અંદરથી માની લ્યો કે આઈ બી નું વારસાગમન થયું છે તો એ જે છે એ શેમાંથી આવે? આઈ એ આવે એ માંથી અથવા તો એ બી માંથી. ઓકે સોરી, અહીંયા એ અથવા તો એ બી માંથી. ઓ માંથી ન તો આઈ એ આવશે ન તો આઈ બી આવશે. એટલે
કે આમની અંદર જે છે એ માતાની અંદર AB રુધિર જૂથ હોય તો પિતાની અંદર A રુધિર જૂથ હોય તો પણ AB રુધિર જૂથ બાળકની અંદર આવી શકે, B રુધિર જૂથ હોય તો પણ AB રુધિર જૂથ બાળકની અંદર આવી શકે, અને AB રુધિર જૂથ હોય તો પણ AB રુધિર જૂથ બાળકની અંદર આવી શકે. સો અહીંયા આપણે લખશું A, B અને AB, જ્યારે અહીંયા આપણે લખશું માત્ર ને માત્ર O. બરાબર છે. હવે આમની જે છે સાબિતી પણ તમે મેળવી શકો. આમાંથી કોઈ પણ એકની સાબિતી જે છે હું આપી દઉં છું, બાકીની તમારે જાતે કરવાની છે. ફોર એક્ઝામ્પલ A ની લઈએ આપણે, બરાબર, કે આમના ક્રોસ જે છે આપણે પિતાનું જે છે એ રુધિર જૂથ લીધું. સો ઓબ્વિયસ એમનું બંધારણ શું હશે? IA અને સ્મોલ I. આ પિતાની વાત છે, બરાબર છે. આપણે શોધીએ છીએ કયું રુધિર જૂથ? AB રુધિર જૂથ. AB રુધિર જૂથનું બંધારણ જે છે આપણને લોકોને ખ્યાલ છે. આમની અંદરથી IB નું વારસાગમન થયું, આમની અંદરથી IA નું વારસાગમન થયું, તો તમને શું મળ્યું? IA IB મતલબ AB રુધિર જૂથ. ઠીક છે. સો આવી રીતે તમે તમામ પોસિબિલિટીઓ જે છે એ જોઈ શકો અને એ પોસિબિલિટીઓને આધારિત જે છે MCQ વિચારી શકો. ચલો હવે આગળ તમને કીધું છે કે માતાનો રુધિર જૂથ જે છે એ પણ O છે અને પિતાનો રુધિર જૂથ જે છે એ પણ O છે. બંને O હોય તો શું આવે? બરાબર, મતલબ બંનેની અંદર શું છે? અહીંયા પણ સ્મોલ I છે, ઉપરની તરફ પણ સ્મોલ I છે, માતાનું રુધિર જૂથ પણ. તો તમારે શોધવાનું શું છે? આમાંથી કોઈ પણ એક સ્મોલ I આવ્યું છે, આપણે શું શોધવાનું છે? સ્મોલ I શેની અંદરથી મળી શકે? સ્મોલ I મળી શકે AB સિવાય બધાની જગ્યાએ. A પણ હોઈ શકે, B પણ હોઈ શકે અને O પણ હોઈ શકે. કયું ન હોઈ શકે? માત્ર AB જે છે એ ન હોઈ શકે. આટલી જ વાત, ક્લિયર કટ. ચલો, સો હું અહીંયા દર્શાવું છું, A દર્શાવું છું, B દર્શાવું છું અને શું દર્શાવીશ? O. જ્યારે અહીંયા શું દર્શાવીશ? AB રુધિર જૂથ. સમજ પડે છે? ચાલો, આ વાત કરી અલગ અને આમને પણ કર્યા અલગ. ત્યાર પછી હવે તમને દર્શાવ્યું છે કે બાળકનું રુધિર જૂથ O છે ને માતાનું રુધિર જૂથ A છે, તો શું પોસિબિલિટી હોય? માતાના રુધિર જૂથ A હોય તો શું હોય? IA અને સ્મોલ I. બરાબર. બાળકનું તમને કયું આપ્યું છે? O રુધિર જૂથ. તો પિતાની અંદર કયા કયા હોઈ શકે? કોનું વારસાગમન પકડશો? સ્મોલ I નું. સ્મોલ I આવ્યું છે તો તમારે શું શોધવાનું છે? બીજું સ્મોલ I. શેની અંદરથી મળી શકે? A માંથી મળી શકે, O માંથી મળી શકે, બીજું કમાંથી મળી શકે? B માંથી મળી શકે. જ્યારે શેમાંથી ન મળે? AB માંથી ન મળે. સો આમની અંદર પણ શું આવશે? A, B અને O. જ્યારે AB જે છે એમની પોસિબિલિટી નથી. અને લાસ્ટમાં કીધું છે કે બાળકનું રુધિર જૂથ O હોય અને માતાનું રુધિર જૂથ B હોય તો શું થાય? માની લો કે અહીંયા માતાનું રુધિર જૂથ IB અને સ્મોલ I છે, તો પણ વારસાગમન તમારે શેનું જોવાનું છે? સ્મોલ I નું. અહીંયા પણ શેનું આવશે? સ્મોલ I નું. બરાબર છે. સો આમની અંદરથી આ સ્મોલ I આવ્યું તો બીજું સ્મોલ I ક્યાંથી આવી શકે? સેમ વસ્તુ A, B અથવા તો O. અને શેની અંદરથી ન મળી શકે? AB ની અંદરથી. સો અહીંયા પણ શું આવશે? A, B અને O. જ્યારે અહીંયા શું આવશે? AB રુધિર જૂથ. સમજ પડે છે? સો આ રીતે તમારે પિતૃત્વ, વારસાગમન જે કાંઈ તમને કહે છે રુધિર જૂથોનું અને એમના જનીન બંધારણોનું, એ આ રીતે તમારે દર્શાવવાનું રહેશે. જો આ રીતે કમ્પ્લીટલી હશે તો તમે ઇઝીલી વ્યવસ્થિત રીતે દર્શાવી શકશો, MCQ જે છે જોઈ શકશો. બરાબર. સૌ પ્રથમ પહેલેથી આપણે જોયું ત્યાંથી તમે ફરી પાછું રિપીટ જે છે લઈ શકો કે કઈ કઈ પોસિબિલિટીઓ ક્યાં ક્યાં સંભવ છે, ક્યાં ક્યાં સંભવ નથી. બરાબર. અથવા તો ક્યાં ક્યાં કયા રુધિર જૂથો જે છે આવી શકે અને ક્યાં ક્યાં કયા રુધિર જૂથો ન આવી શકે. એ વસ્તુ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે તમારે ફરી પાછો રિપીટ કરી દઉં છું કે રુધિર જૂથો સમજવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી પાસે કેટલા રુધિર જૂથ છે? ABO ની અંદર 4 રુધિર જૂથ છે. બરાબર છે. A રુધિર જૂથ છે, B રુધિર જૂથ છે, AB રુધિર જૂથ છે અને O છે. આમના બંધારણો શું હતા? તો એનું બંધારણ જે છે જનીન બંધારણ કેટલા પ્રમાણમાં હોઈ શકે? 2 સ્વરૂપે હોઈ શકે. એક તો સમયુગ્મી અને એક તો વિષમયુગ્મી. IA સાથે સ્મોલ I અથવા તો IA અને IA. અહીંયા મેં વિષમયુગ્મી પ્રથમ દર્શાવ્યું છે. બરાબર. B સાથે શું હોઈ શકે? B સાથે IB હોઈ શકે એમનું જનીન બંધારણ, અથવા તો IB અને સ્મોલ I જે છે એ હોઈ શકે. સમજ પડે છે? ત્યાર પછી AB નું બંધારણ શું હોય? AB નું બંધારણ એક જ હોય, IA અને IB. આમને શું આપણે કીધું હતું? સહપ્રભાવિતાનું એક્ઝામ્પલ લીધું હતું. અને O ની અંદર કયું જનીન બંધારણ હોય? સ્મોલ I. બરાબર. તો આમાંથી કોઈ પણ એક જનીન હાજર હોય તો A એન્ટીજન ઉત્પન્ન કરે, આમાંથી જે છે B એન્ટીજન ઉત્પન્ન થાય, આમાંથી સહપ્રભાવી છે એટલે AB એન્ટીજન બંને ઉત્પન્ન થાય, અને આમાં એક પણ પ્રકારનો એન્ટીજન હોય નહીં.
બરાબર. સામેની તરફ એન્ટીબોડી આપણને ખ્યાલ છે સમાન પ્રકારના એન્ટીબોડી ન હોય, વિરુદ્ધ પ્રકારના હોય. ઘણા લોકો જે છે ઉતાવળની અંદર સમાન પ્રકારના એન્ટીબોડી દર્શાવી દેતા હોય તો ભૂલ પડશે અને ખોટું પડશે. એન્ટીબોડી જે છે એ રુધિર જૂથની રુધિર રસની અંદર એન્ટીબોડી હશે બી, અને બી રુધિર જૂથ હશે તો એમની અંદર એન્ટીબોડી એ હશે, એ બી ની અંદર એક પણ નહીં અને ઓ ની અંદર બધા જ. સો આ ચાર્ટ જે છે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેવાનો. કંઈ પણ ન સમજાય તો ઓબ્વિયસલી પૂછી લેવાનું. ચલો સમજીએ આગળની વાત. ઓકે, સો હવે વાત કરવા આપણે જઈ રહ્યા છીએ બે જનીનોનું વારસાગમન, જેને આપણે દ્વિસંકરણ પ્રયોગ કરીશું. એક જનીનનું જે વારસાગમન હતું એમને આપણે કીધું હતું એક સંકરણ પ્રયોગ. જરા બ્રીફલી યાદ કરી લઈએ. શું વાત કરી હતી એક સંકરણ પ્રયોગની અંદર? સંપૂર્ણ શુદ્ધ જે છે એ છોડ ઊંચા અને સંપૂર્ણ શુદ્ધ નીચા. નીચા તો ઇવન સંપૂર્ણ શુદ્ધ જોવાના. તો ઊંચા છોડ જે હતા કેપિટલ ટી ક્રોસ સ્મોલ ટી. અહીંયા પરફલન કરાવડાવવામાં આવ્યું હતું. આ બંનેનું પરફલન કરાવડાવ્યું એટલે F1 પેઢીની અંદર બધા જ કેપિટલ ટી અને સ્મોલ ટી મળ્યા. વિષમ યુગ્મી પણ બધા જ છોડ કેવા મળ્યા હતા? ઊંચા. તો આમને આપણે પેરેન્ટ કહેતા હતા P, આમને ફિલિયલ 1 કહેતા હતા F1 પેઢી. બરાબર છે. આમની અંદર બધા જ જે છે વિષમ યુગ્મી પણ ઊંચા મળતા હતા. બરાબર છે. તો જનીન બંધારણ પણ સેમ છે અને એમનું સ્વરૂપ પ્રકાર પણ એવું જ થશે. બરાબર. હવે આમની અંદર આપણે કરાવવાનું હતું સ્વફલન. તો સ્વફલનની અંદર આપણે શું વાત કરતા હતા? કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. તમે જે છે એવો સ્ક્વેર સ્વરૂપે પણ લઈ શકો. બરાબર છે. પ્યુનેટ સ્ક્વેર. અને સીધી રીતે પણ આપણે જે સિમ્પલ પદ્ધતિથી કરીએ છીએ એ મુજબ પણ લઈ શકો. કેપિટલ ટી ઊંચા છોડ, સંપૂર્ણ શુદ્ધ ઊંચા, શુદ્ધ સંવર્ધિત ઊંચા, જે કંઈ કહો એ. કેપિટલ ટી સાથે સ્મોલ ટી વિષમ યુગ્મી ઊંચા, કેપિટલ ટી સાથે સ્મોલ ટી વળી વિષમ યુગ્મી ઊંચા, અને લાસ્ટમાં સ્મોલ ટી સાથે સ્મોલ ટી સમયુગ્મી પણ નીચા. સો આમની અંદર જનીન બંધારણ, જનીન સ્વરૂપ અને શું બીજું કહેતા હતા? જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. તો પહેલા તો સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકારની અંદર 3 છોડા તમને ઊંચા દેખાય છે, તો 3:1. બરાબર. અને બીજું જનીન પ્રકારની વાત કરતા હતા તો કેપિટલ ટી 1 છે, કેપિટલ ટી સ્મોલ ટી 2 છે અને સ્મોલ ટી 1 છે. સો 1:2:1 આ મુજબની જે છે આપણે વાતો કરી હતી. ઠીક છે. હવે ત્યાર પછી આનાથી આગળ વધવાનું છે આપણે દ્વિસંકરણ પ્રયોગની અંદર, અથવા તો જેને આપણે કહીશું બે જનીનોનું વારસાગમન. સો બે જનીનોના વારસાગમનની અંદર શું હોય? બે લક્ષણો જે છે એને ધ્યાનમાં રાખવાના છે. અહીંયા આપણે એક જ પ્રકારનું એક જ લક્ષણ જે છે એમને ધ્યાનમાં રાખતા હતા. અહીંયા ખરેખર બે જનીનોનું કરતા બે લક્ષણોનું વારસાગમન જે છે એ એક્ઝેક્ટ હોવું જોઈએ. સો હું અહીંયા લખી નાખું છું હવે બે લક્ષણોનું વારસાગમન. ઘણી જગ્યાએ તમને બે જનીનોનું વારસાગમન પણ દર્શાવ્યું હશે, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે બે લક્ષણોનું વારસાગમન. સાચી વાત. તો ઓકે, સો બે લક્ષણોના વારસાગમનની અંદર મેન્ડલે જે પ્રયોગ કર્યો હતો એમની અંદર પણ પહેલા તો સૌપ્રથમ તો F1 પેઢી માટે જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એમની અંદર પરફલન કરાવડાવવામાં આવ્યું હતું. તો એમણે લક્ષણો લીધા હતા. બીજ જે છે એમના, બીજ જે છે એમનો આકાર અને એમનો રંગ જે છે એમના આધારિત વાતો કરી હતી. બરાબર છે. એક પ્રકારે આમની અંદર યાદ કરી લો, આપણે કીધું હતું કે બીજ જે છે એમનો આકાર કેવો હોઈ શકે? ગોળાકાર પણ હોઈ શકે અને સામેની તરફ ખરબચડા હોઈ શકે. ઇવન ગોળાકારને આપણે લીસા બીજ પણ કહેતા હતા. જ્યારે એમનો રંગ જે છે એમની અંદર શું વિવિધતા હતી? પીળો રંગ હતો અને લીલો રંગ હતો. ઠીક છે. તો આ બીજની વાત થઈ હતી, બીજનો આકાર અને એમના રંગની બાબતમાં. હવે આમનું જીનેટિક બંધારણ જે છે એ પણ દર્શાવી દઈએ. ગોળાકાર જે છે એમને આપણે રાઉન્ડ જે છે એના આધારે કેપિટલ આર દર્શાવતા હતા. સેમ એવી રીતે ખરબચડા પ્રચ્છન્ન છે તો એમને સ્મોલ આર વડે આપણે દર્શાવવાના હોય. પીળો રંગ જે છે એમને આપણે કેપિટલ વાય વડે દર્શાવતા, કારણ કે યલો કલર તો કેપિટલ વડે દર્શાવવાનું પ્રભાવી છે. એટલે જ્યારે લીલો રંગ હોય તો એમને આપણે સ્મોલ વાય સ્વરૂપે દર્શાવતા. સો આ રીતે તમારે આમને દર્શાવવાના રહેશે. ગોળ અને પીળા બીજ, સામેની તરફ ખરબચડા અને લીલા બીજ. તો બે વટાણાના છોડ પસંદ કર્યા મેન્ડલે. એક જે છે એમના બીજ જે છે કેવા હતા? ગોળાકાર અને સાથે કેવા હતા? પીળા. અહીંયા આમનું બંધારણ જે છે સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. પિતૃઓ જે તમે લ્યો છો એ અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર હોત તો પણ એ બીજ જે છે એ ગોળાકાર જ હોત, અને અહીંયા કેપિટલ વાય અને સ્મોલ વાય હોત તો પણ એ બીજ જે છે એમનો રંગ પીળો જ હોત. પણ મેન્ડલે જે છોડ પસંદ કર્યા હતા એ હંમેશા કેવા લેવામાં આવ્યા હતા? શુદ્ધ સંવર્ધિત, સંપૂર્ણ શુદ્ધ સંવર્ધિત. એટલે આમનું જનીન બંધારણ જે છે એ કમ્પ્લીટલી કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. ઠીક છે. સો આ રીતે આમની બંને વચ્ચે સંકરણ કરાવડાવવાનું છે.
ઠીક છે. તો હવે આપણે બે જનીનો જે છે મતલબ બે લક્ષણો જે છે એના માટેના જનીનો આધારિત F1 પેઢીની અંદર વાત કરવાની છે. તો સૌપ્રથમ તો શું હશે? કેપિટલ આર એમની સાથે કેપિટલ વાય. આ શું થયું? ગોળાકાર અને કેવા બીજ? પીળા બીજ. આમની સાથે ક્રોસ કરાવવાનું છે સ્મોલ આર અને સ્મોલ વાય નો. સમજ પડે છે? બરાબર. હવે સૌપ્રથમ આવી વસ્તુ હોય ત્યારે ગેમેટ ફોર્મેશન જોઈ લેવાનું, મતલબ જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે. આ કાઢી નાખું છું, પોઝ કરીને લખવું હોય તો તમે લખી લેજો. ચલો, હવે આમની અંદર જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય? તો જન્યુઓનું નિર્માણ હંમેશા અર્ધીકરણ દ્વારા થાય. અંડકોષ કે શુક્રકોષનું ફોર્મેશન કઈ રીતે થાય? અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા. ચલો કરો અર્ધીકરણ પ્રક્રિયા. આમની અંદરથી જે છે શું આવશે અર્ધીકરણ દ્વારા? આર બંને છે તો માત્ર એક જ આર, વાય બંને છે તો માત્ર એક જ વાય. સમજ પડે છે? સો કેપિટલ આર અને કેપિટલ વાય અર્ધીકરણ દ્વારા આમની અંદરથી વહન પામીને આવ્યા. તો આ વાત થઈ આમના જન્યુની. આમાં તમે નર કે માદા કોઈ પણને લઈ શકો, કંઈ જ ફરક પડતો નથી. અગાઉ પણ આપણે આ વાત કરી ચૂક્યા છીએ. આમની અંદરથી શું આવશે? સ્મોલ આર અને સ્મોલ વાય. ઠીક છે. બંને જોડાઈ જાય તો શું બને? આ બંને જે છે જોડાઈ જાય તો બને કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ મળી તમને F1 પેઢી. આ જે છે હતા પિતૃઓ, પેરેન્ટ્સ અને ફિલિયલ 1. ચલો ફરી પાછું સૌપ્રથમ ઉપરથી ધ્યાન આપો. તમારી પાસે બે જુદા જુદા બીજ છે. બંને બીજ જે છે એમની અંદર એક જે છે એ કેવા છે? પ્રભાવી છે. બીજા જે છે પ્રચ્છન્ન લક્ષણોવાળા છે. પ્રભાવીની અંદર તમારે કોને પ્રભાવીપણાની અંદર વાત કરવાની છે? તો તમારે બીજ જે છે એમનો આકાર અને બીજ જે છે એમનો રંગ, બે લક્ષણો ધ્યાનમાં લીધા. અહીંયા કેપિટલ આર બંને રાઉન્ડ બીજ માટે છે. ફરી પાછો રિપીટ કરું છું, જો આવી રીતે હોય કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ વાય સ્મોલ વાય, આ રીતે જો બંધારણ હોત તો પણ આ બીજ જે છે કેવા હોત? ગોળાકાર અને પીળા જ હોત, અથવા તો લીસા અને પીળા જ હોત. પરંતુ આપણે જે મેન્ડલે પદ્ધતિ ફોલો કરી હતી સેમ એવી રીતે એમણે જે છે એ સંપૂર્ણ શુદ્ધ સંવર્ધિત બીજ લીધા હતા. બરાબર છે? મેન્ડલે તો ખરેખર પ્રેક્ટિકલી આ પ્રૂવ કર્યું હતું. આપણે તો અત્યારે જસ્ટ બોર્ડ પર વાતો કરીએ છીએ. ઠીક છે. આમનું અર્ધીકરણ થાય તો આમની અંદરથી માત્ર કેપિટલ આર અને કેપિટલ વાય, જ્યારે આમનું અર્ધીકરણ થાય તો સ્મોલ આર અને સ્મોલ વાય જે છે એમનું વહન થશે. સો આ આમની અંદરથી વહન પામ્યા છે ને આ આમની અંદરથી વહન પામ્યા છે. બંને જોડાઈ જાય તો કેપિટલ આર સાથે સ્મોલ આર આ જોડાયું, કેપિટલ વાય સાથે સ્મોલ વાય. ઠીક છે. સો આ જે F1 પેઢીની જેટલી પણ પોસિબિલિટી, જે કંઈ તમે 4 પોસિબિલિટીની વાત કરતા હોય તો 4 જે છે કેવા મળશે તમને? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય સ્વરૂપે. તો તમને હવે એક જે છે એ વસ્તુ ખાસ સમજી લેજો. જો પહેલા આપણે દર્શાવતા હતા આવી રીતે માત્ર કેપિટલ ટી અને સ્મોલ ટી, બરાબર? મતલબ એક જ લક્ષણ માટેની વાત હતી. હવે આપણે આ રીતે દર્શાવીએ છીએ, આ બે લક્ષણો માટેની વાત થાય. આપણા શરીરની અંદર જેટલા પણ લક્ષણો હોય અલગ અલગ, તમારી હાઇટ છે, તમારું જે છે અલગ અલગ મેટાબોલિઝમને રિલેટેડ કેટલાક પ્રોબ્લેમ્સ હોય તો એ પણ જનીનો દ્વારા નિયંત્રિત થતું હોય. બરાબર? આગળ આપણે રોગ જે છે એ ભણશું. કેટલાક જે છે એ જીનેટિક ડિસઓર્ડર હોય એમની અંદર વાત છે. આપણો સ્કિનનો રંગ છે, બરાબર છે? કેટલીક વાર જે છે વધારે પ્રમાણમાં મેટાબોલિઝમ થતું હોય, ઓછા પ્રમાણમાં મેટાબોલિઝમ થતું, આ ઘણા બધા પ્રોબ્લેમ બધા જ જેનેટિકલી કંટ્રોલ હોય. તો જનીનો જેટલા પણ હોય બધાને ખરેખર એક સાથે એ પ્રજનન વખતે શું થતા હોય? અર્ધીકરણ પામતા હોય. પણ અહીંયા મેન્ડલે એક સંકરણ વખતે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું હતું. દ્વિસંકરણ અથવા તો જે બે લક્ષણોનું વારસાગમન હતું એમની અંદર બે જનીનોને ધ્યાનમાં લીધા હતા. ઠીક છે? અથવા તો બે લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. આ વસ્તુ ખાસ સમજવાની. આમની અંદર શું કરાવવામાં આવ્યું હતું? પરફલન. પરફલનની અંદર શું હોય? તો પરફલનની અંદર ફરી પાછા રિપીટ કરી લ્યો. આપણે લોકોએ દર્શાવ્યું હતું કે કોઈ પણ પુષ્પ જે છે એ પુષ્પની અંદર શું હોય? પુષ્પો આખું જે છે ઉભયલિંગી હોય. વટાણાના પુષ્પો જે છે ઉભયલિંગી હતા. તો આમની અંદર જે છે એ પુષ્પાસન પર અહીંયા શું હશે? સ્ત્રી કેસર આવેલું હશે. આ રહ્યું સ્ત્રી કેસર, બરાબર? સ્ત્રી કેસરની અંદર શું હોય? તો સ્ત્રી કેસરની અંદર નીચેની તરફ જે છે શું હોય? બીજાશય હોય, અંડાશય હોય, જે કહો છો તમે એ, બરાબર છે? અને એમની ઉપરની તરફ હોય પરાગવાહિની. પરાગવાહિની જે છે એમની સૌથી ઉપરનું તરફ હોય એમને કહેવાય પરાગાસન. અને પરાગાસન પર પરાગરજ સ્થાપિત થતી હોય. અહીંયા સાઈડમાં આપણે આ રીતે દર્શાવતા હતા. શું દર્શાવતા હતા? પુંકેસર, બરાબર? આ પુંકેસર જે છે
એ નર પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે, સ્ત્રી કેસર જે છે એ માદા પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. સો આવું કંઈક કરવું હોય તો શું કરવાનું? બે છોડને અલગ અલગ પસંદ કરો, જેને તમે માદા છોડ તરીકે લેવાના છો એમની અંદર આમને કટ કરી નાખો, આમને કહેવાય વંધીકરણ પ્રોસેસ અથવા તો ઇમેસ્ક્યુલેશન. પછી આમના પર મીણ જે છે એમનો કાગળ ચડાવી દો તો એમને કહેવાય બેગિંગ અથવા તો કોથળી ચડાવવાની પ્રક્રિયા. સો જે તમે લોકોએ એક સંકરણ પ્રયોગની અંદર વસ્તુ ફોલો કરી હતી, સેમ વસ્તુ આમની અંદર પણ ફોલો કરવાની છે. આટલી વસ્તુ થઈ ગઈ. F1 પેઢી સુધીનું નિર્માણ થઈ ગયું. ત્યારબાદ હવે શું કરાવવાનું છે? હવે F2 પેઢી માટે સંકરણ કરાવવાનું છે, પણ F2 પેઢી માટે પરફલન નહીં, હવે શું હોય? સ્વફલન. શું થતું હશે? ધ્યાન આપો. કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y ક્રોસ કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, આ રીતે થશે. બરાબર. હવે આપણે જે છે જન્યુઓ જે છે વિચારી લેવાના. અહીંયા ખૂબ જ ઇઝી રીત છે. ઘણા જે છે આમની અંદર કન્ફ્યુઝ થઈ જતા હોય, પણ ખૂબ જ ઇઝીલી તમને સમજાવું છું. જો આમની અંદર જન્યુઓ કઈ રીતે બની શકે? બરાબર. કેપિટલ R સાથે કોણ આવી શકે? અર્ધીકરણ થાય તો જુઓ શું શું આવી શકે. પહેલા તો કેપિટલ R સાથે કોણ આવી શકે? અર્ધીકરણ એટલે અડધું થવું. કેપિટલ R સાથે શું આવી શકે? કેપિટલ Y. તો હું અહીંયા દર્શાવું છું કેપિટલ R સાથે કેપિટલ Y. બીજી વસ્તુ, કેપિટલ R સાથે અર્ધીકરણ દરમિયાન શું આવી શકે? સ્મોલ y પણ આવી શકે. તો હું અહીંયા દર્શાવી દઉં છું કેપિટલ R સાથે સ્મોલ y. બરાબર છે. ત્યાર પછી સ્મોલ r ને ધ્યાનમાં લ્યો. સ્મોલ r સાથે શું આવી શકે? કેપિટલ y આવી શકે. આ રહ્યો સ્મોલ r સાથે કેપિટલ y. અને બીજું શું આવી શકે? સ્મોલ r સાથે સ્મોલ y. સ્મોલ r સાથે સ્મોલ y. સમજ પડે છે? સેમ એવી રીતે સામેની તરફ પણ હું દર્શાવી દઉં, કારણ કે એકને તમે નર લ્યો છો, એકને તમે માદા લ્યો છો. તો અહીંયા કેપિટલ R સાથે કેપિટલ Y, કેપિટલ R સાથે સ્મોલ y, સ્મોલ r સાથે કેપિટલ Y અને સ્મોલ r સાથે સ્મોલ y. સમજ પડે છે? આ થઈ ગયા આપણા જન્યુઓ. હવે ચાર્ટ બનાવી અને જોડતા જાઓ અને અવલોકનો જે છે એ કરતા જાઓ. ચલો વાત કરીએ આગળ. હવે ઓકે, તો હવે શું કરવાનું છે? 4 જન્યુઓ નર અને 4 જન્યુઓ માદા. તમે કોઈ પણને નર અને માદા દર્શાવી શકો. ફોર એક્ઝામ્પલ હું આમને જે છે માદા જન્યુઓ તરીકે દર્શાવું છું અને અહીંયા જે છે નર જન્યુઓ તરીકે આમને દર્શાવું છું. તમે કોઈ પણ રીતે દર્શાવી શકો, કંઈ જ ફરક પડતો નથી. ઠીક છે? હવે આમની અંદર 4x4 એટલે તમને કેટલા મળશે? ટોટલ 16 પોસિબિલિટીઓ મળશે. અને 16 પોસિબિલિટીઓ જે છે કેટલા પ્રમાણમાં મળે છે, બરાબર, એના આધારિત વાત કરવાની છે. મેન્ડલે જે કર્યું હતું અવલોકન, એ સેમ વસ્તુ આપણને અહીંયા મળશે. બરાબર. અને પછી મેન્ડલે આવી રીતે ગાણિતિક સ્વરૂપો દર્શાવ્યા હતા. તમે ઇમેજિન કરો જસ્ટ, એ માણસે આ બધા જ છોડ જે છે ઉછેર્યા, ત્યાર પછી જે કે આપણે ઇમેસ્ક્યુલેશન ને બેગિંગ ને એ બધી વાતો કરીએ છીએ એ બધી કરી. બરાબર છે? એમની અંદરથી એમને પોસિબિલિટીઓ મળી અને એ પોસિબિલિટીઓ એમણે આ રીતે ગાણિતિક તર્કો મૂક્યા તો આ પણ સાચા પડ્યા હતા. બરાબર છે? તો આ મુજબની વાત છે. તો દ્વિસંકરણ પ્રયોગની અંદર તમારે સામસામા હવે શું કરવાના છે? જન્યુઓ જે છે જોડતા જવાના છે, જન્યુઓ જે છે કનેક્ટ કરતા જવાના છે અને એમના આધારિત આપણે લક્ષણો જે છે દર્શાવવાના છે. સો આ F1 પેઢી વાળું જે કાંઈ બંધારણ હતું, આ એકવાર જે છે રિપીટ કરવું હોય તો કરી લ્યો અને આ જે છે રાઇટ ડાઉન કરી નાખો. હું આ કાઢી નાખું છું. F1 પેઢીની અંદર તમને જે કાંઈ પોસિબિલિટીઓ મળે એ બધા જ જે છે કેવા હોય? ગોળાકાર અને પીળા, પરંતુ એ કેવા હોય? વિષમયુગ્મી હોય. ઠીક છે? સો આ હવે હું દૂર કરી દઉં છું. ચલો પહેલેથી ધ્યાન આપો. સૌ પ્રથમ તમને મળશે અહીંયા કેપિટલ R સાથે કેપિટલ R. બરાબર છે? જોડાણ કરતું જવાનું છે બધાનું. કેપિટલ R સાથે કેપિટલ R અને કેપિટલ Y સાથે કેપિટલ Y. ઠીક છે? તો આ શું મળ્યા? ગોળાકાર અને પીળા બીજ. ગોળ અને પીળા બીજ. બરાબર. કેટલા મળ્યા? આ 1. આપણે ગણતરી કરતી જવાની છે કે કેવા કલરના અને કેવા આકારના જે છે તમને મળતા જાય છે. ચલો બીજું, કેપિટલ R સાથે અહીંયા પણ શું છે? જો અહીંયા પણ કેપિટલ R, અહીંયા પણ કેપિટલ R. આ કેપિટલ R. અહીંયા કેપિટલ Y છે અને અહીંયા શું છે? સ્મોલ y છે. નો ડાઉટ કલર માટેનું જનીન છે વિષમયુગ્મી છે, પણ છતાં પણ એ તમને મળશે કેવા? ગોળાકાર અને પીળા. તો આ વાત પણ થઈ ગોળાકાર અને પીળા માટેની. ઠીક છે? ચલો આગળનું જુઓ. હવે આગળમાં શું આવશે? કેપિટલ R જે છે એની સાથે સ્મોલ r અને કેપિટલ Y સાથે આવશે કેપિટલ Y. તો અહીંયા એક લક્ષણ વિષમયુગ્મી થશે પણ પરિણામ સેમ રહેશે. આ કેપિટલ R, અહીંયા સ્મોલ r. તો આપણે દર્શાવશું કેપિટલ R સાથે સ્મોલ r, કેપિટલ Y અને કેપિટલ Y. હવે જો
આમની અંદર જે છે રંગ માટેનું જનીન વિષમયુગ્મી થયું હતું, અહીંયા આકાર માટેનું જનીન વિષમયુગ્મી થયું છે. વિષમયુગ્મી જનીન છે ઠીક છે, પરંતુ અહીંયા તમને જે સ્વરૂપ પ્રકાર મળે છે એ ફર્ધર કેવો છે? ગોળ અને પીળા. ઠીક છે. ત્યાર પછી આગળ લાસ્ટ વાળું જોઈ લઈએ. કેપિટલ આર સાથે સ્મોલ આર, આ રહ્યું કેપિટલ આર સાથે સ્મોલ આર. બીજું શું આવશે? કેપિટલ વાય સાથે સ્મોલ વાય. બરાબર છે. તો ભલે બંને વિષમયુગ્મી આવ્યા, આ કાર માટેનું જનીન પણ વિષમયુગ્મી છે અને કલર માટેનું જનીન પણ વિષમયુગ્મી છે, છતાં પણ છે કેવા? ગોળાકાર અને પીળા. એટલે કે આ થયા 4. બરાબર છે. આગળ વધીએ. કેપિટલ આર સાથે આવશે કેપિટલ આર, ફરી પાછું તો આ થયા ગોળાકાર. અને અહીંયા જો સ્મોલ વાય છે, પરંતુ અહીંયા કેવા છે? કેપિટલ વાય. તો કેપિટલ વાય સાથે તમે શું દર્શાવશો? સ્મોલ વાય. સો કેવા થયા આ પણ? ગોળાકાર અને પીળા. આ 4 અને એની સાથે હું આ રીતે દર્શાવી દઉં છું. 5 મને મળી પોસિબિલિટી ગોળ અને પીળાની. આમનાથી પણ આગળ વધીએ એક સ્ટેપ. કેપિટલ આર જે છે એમની સાથે ફરી પાછું કેપિટલ આર આવશે, તો કેપિટલ આર સાથે કેપિટલ આર, ગોળાકાર બીજ મળશે. સ્મોલ વાય સાથે સ્મોલ વાય આવે છે અહીંયા. ઓકે, સોરી, હું જે છે પેન હવે બદલાવું છું. અહીંયા હું દર્શાવું છું કેપિટલ આર સાથે કેપિટલ આર અને સ્મોલ વાય સાથે સ્મોલ વાય. કેવા થશે આ? કેવા થશે? આર આર જે છે બંને છે એટલે ગોળાકાર મળશે, પરંતુ બંને જગ્યાએ સ્મોલ વાય છે એટલે બીજ જે છે એ કેવા મળશે? પીળા મળશે કે લીલા મળશે? લીલા મળશે. સો હવે અહીંયા આપણે લખી નાખીએ ગોળ અને લીલા. કેટલી પોસિબિલિટી મળી આપણને? ફર્સ્ટ પોસિબિલિટી મળી. ચલો આગળ વધીએ. કેપિટલ આર જે છે એની સાથે સ્મોલ આર, આ કેપિટલ આર અને અહીંયા શું છે? સ્મોલ આર. તો આ કેપિટલ આર સાથે સ્મોલ આર. બીજી વસ્તુ, કેપિટલ વાય સાથે હવે શું મળશે? સ્મોલ વાય. તો આ કેપિટલ વાય સાથે સ્મોલ વાય. સમજ પડે? કેવો મળ્યું? ગોળાકાર અને પીળા. તો લક્ષણ આગળનું પણ ગોળાકાર અને પીળાનું, મતલબ આ છઠ્ઠી પોસિબિલિટી આપણને મળી. લાસ્ટની અંદર જતા રહીએ આપણે. ફરી પાછા જે છે તમને શું મળશે? કેપિટલ આર સાથે સ્મોલ આર, સ્મોલ વાય સાથે સ્મોલ વાય. કેપિટલ આર સાથે સ્મોલ આર, સ્મોલ વાય સાથે સ્મોલ વાય, સ્મોલ વાય સાથે સ્મોલ વાય. અહીંયા જે જનીન બંધારણ આવે છે એમના લક્ષણો હું બોલું છું, ન સમજાય તો પોઝ કરી રિપીટ કરી અને સમજવાની કોશિશ કરજો. કેપિટલ આર એટલે રાઉન્ડ એટલે કે ગોળાકાર બીજ હશે, જ્યારે સ્મોલ વાય એટલે લીલા કલરના બીજ હશે. તો અહીંયા ગોળ અને લીલા જે છે એમની આગળની પોસિબિલિટી આપણને મળી બીજી. ઠીક છે. આગળ વધીએ. ચલો અહીંયા ફરી પાછું કેપિટલ આર સ્મોલ આર, આ રહ્યું ભાઈ કેપિટલ આર સાથે સ્મોલ આર, મતલબ ગોળાકાર જે છે એ જ મળશે. કેપિટલ વાય સાથે કેપિટલ વાય, કંઈ જ વાંધો નથી. કેપિટલ વાય સાથે કેપિટલ વાય. કેવા બીજનું નિર્માણ થયું? ગોળાકાર સાથે પીળા બીજનું નિર્માણ થયું. તો આ ગોળાકાર સાથે પીળા બીજ. ચલો નેક્સ્ટ વિચારો આગળનું શું છે જો જોઈએ. કેપિટલ આર જે છે એની સાથે સ્મોલ આર આવશે અને કેપિટલ વાય સાથે આવશે સ્મોલ વાય. સંપૂર્ણ વિષમયુગ્મી બંને લક્ષણો માટેની વાત. જો કેપિટલ આર સાથે સ્મોલ આર, આ કેપિટલ આર સાથે સ્મોલ આર. બીજી વસ્તુ, અહીંયા કેપિટલ વાય છે, અહીંયા શું છે? સ્મોલ વાય. તો કેપિટલ વાય અને સ્મોલ વાય. સમજ પડે છે? સો શું થયું? ગોળાકાર અને પીળા બીજ. ફર્ધર આ ત્રીજી પોસિબિલિટી, ફરી પાછી 5 પછી ત્રીજી એટલે કે 8મી પોસિબિલિટી મળી આપણને ગોળાકાર અને પીળાની. કંઈ વાંધો નથી. આગળ વિચારો. આગળ જે છે એ હવે આપણે દર્શાવીએ છીએ. ઓકે, સ્મોલ આર સાથે સ્મોલ આર. બરાબર છે. તો આ વાત થઈ સ્મોલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે કેપિટલ વાય. બરાબર છે. તો શું થશે? આ ખરબચડા અને પીળા. સ્મોલ આર જે છે શેના માટે છે? ખરબચડા બીજ માટે, રાઉન્ડથી વિરુદ્ધ. અને કેપિટલ વાય જે છે તો પીળા માટે છે. તો અહીંયા આપણે લખશું ખરબચડા અને પીળા બીજ કેટલા મળે છે? ફર્સ્ટ વન. આગળ વધો. સ્મોલ આર સાથે સ્મોલ આર, કેપિટલ વાય સાથે સ્મોલ વાય, સ્મોલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય. ખરબચડા અને અહીંયા કેપિટલ વાય છે એટલે પીળા. તો આ પોસિબિલિટી મળી બીજી. ઠીક છે? સમજ પડે છે બધાને? ચલો આગળ જે છે એમની પોસિબિલિટી ફરી પાછી વિચારો. કોઈ પણ એક રોમાં બંને જે છે સમયુગ્મી, મતલબ બંને જે છે એ જનીનો પ્રભાવી હશે તો એ જનીનો જે છે મતલબ એમના લક્ષણો જે છે એ પણ પ્રભાવી વાળા જ આવશે. આગળ જુઓ.
અહીંયા જે છે એ કેપિટલ આર છે, અહીંયા સ્મોલ આર છે, દર્શાવો કેપિટલ આર અને સ્મોલ આર, બરાબર છે. ત્યાર પછી અહીંયા જે છે કેપિટલ વાય છે ને અહીંયા સ્મોલ વાય છે, તો કેપિટલ વાય અને સ્મોલ વાય. ફરી પાછી પરિસ્થિતિ સેમ આવીને ઊભી રહી, ગોળાકાર અને પીળા. કેટલા થયા? 5 અને 4 9. ઠીક છે. ત્યાર પછી હવે આગળ હવે શું થાય છે જો, કેપિટલ આર સાથે સ્મોલ આર, સ્મોલ વાય સાથે સ્મોલ વાય, મતલબ આ કેવા થશે? ગોળાકાર અને લીલા. આપણને મળ્યા હતા? હા મળ્યા હતા, આપણે રેડ પેનથી દર્શાવ્યું છે. સો ગોળાકાર અને લીલા માટે હું અહીંયા ફરી પાછું દર્શાવું છું. કેપિટલ આર સાથે સ્મોલ આર, આ રહ્યું કેપિટલ આર સાથે સ્મોલ આર, અને સ્મોલ વાય સાથે સ્મોલ વાય, સ્મોલ વાય સાથે સ્મોલ વાય. આ થઈ ગયા ગોળાકાર અને લીલા. ચાલો આગળ વધીએ. હવે શું મળશે તો જુઓ, સ્મોલ આર સાથે સ્મોલ આર, બરાબર છે, તો એ કેવા થઈ ગયા? ખરબચડા. તો અહીંયા દર્શાવ્યા મેં સ્મોલ આર સાથે સ્મોલ આર, ખરબચડા બીજ, અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય, કેપિટલ વાય સાથે સ્મોલ વાય. સ્મોલ આર છે એનો મતલબ ખરબચડા અને કેપિટલ વાય છે એમનો મતલબ પીળા. તો આ ખરબચડા અને પીળા, મતલબ અહીંયા આ ત્રીજી પોસિબિલિટી જે છે એ તમને મળી ગઈ ખરબચડા અને પીળા છોડની. હવે લાસ્ટ વન જે છે જુઓ જોઈએ કયું મળશે. શું આવે છે બંધારણમાં? એમના બંધારણની અંદર આવે છે હવે સ્મોલ આર સાથે સ્મોલ આર અને સ્મોલ વાય સાથે સ્મોલ વાય, માત્ર એક જ. સ્મોલ આર સાથે સ્મોલ આર અને સ્મોલ વાય સાથે સ્મોલ વાય. એમને આપણે કહીશું ખરબચડા અને લીલા બીજ. કેટલા મળ્યા છે? માત્ર એક. સો તમને આમની અંદર કેટલા અને કયા બીજ મળ્યા છે? ગોળાકાર અને પીળા બીજ મળ્યા છે 9. આ 5 હતા અને આ 4, 9, બરાબર છે. ગોળાકાર અને લીલા મળ્યા છે કેટલા? 3, બરાબર છે. ખરબચડા અને પીળા બીજ મળ્યા છે કેટલા? 3. ખરબચડા અને લીલા બીજ મળ્યા છે કેટલા? 1. સો આમની અંદર જે F2 પેઢી જે છે એમનું જનીન જે કાંઈ આપણે સ્વરૂપ પ્રકારને રિલેટેડ વાત કરીએ છીએ એ કેવી મળે? 9:3:3:1. આ F2 પેઢી માટેની વાત છે, બરાબર છે. ગણતરી જે છે તમારે સ્પેસિફિક કરવાની છે, જનીન બંધારણો વ્યવસ્થિત રીતે સમજવાના છે. જો ગોળાકાર અને પીળા તમને ક્યાં ક્યાં મળ્યા છે? 1 2 3 4 5 6 7 8 9. 9 જે છે એ કેવા મળ્યા તમને? ગોળાકાર અને પીળા. ત્યાર પછી ગોળાકાર અને લીલા કેટલા મળ્યા છે? 1 2 અને 3 રેડ પેનથી આપણે દર્શાવ્યા છે એ. ત્યાર પછી ખરબચડા અને પીળા કેટલા મળ્યા છે? ખરબચડા અને પીળા મળ્યા છે આપણને 1 2 અને 3. અને અંતમાં ખરબચડા અને લીલા જે છે કેટલા મળ્યા છે? લાસ્ટ વન જે તમને દર્શાવ્યું છે એ શું છે? ખરબચડા અને લીલા બીજ માટેની વાત. સો ખરબચડા અને લીલા બીજ જે હશે એ પણ સેમ રીતે શું થશે? સેમ રીતે અભિવ્યક્તિ દર્શાવશે. સ્મોલ આર સ્મોલ વાય, અને આગળના બધા જે છે એ કમ્પ્લીટલી સરખી રીતે અભિવ્યક્તિ દર્શાવશે પોતાના. આમની અંદર કોઈ પણ પ્રકારે કેપિટલ આર ની અસરો નહીં હોય, આમની અંદર કોઈ પણ પ્રકારે કેપિટલ વાય ની અસરો નહીં હોય. સેમ રીતે થી મારો મતલબ જે છે એ કંઈક આવો હતો. સો આટલી વાત જે છે આપણે કરવાની છે દ્વિસંકરણ, મતલબ 2 લક્ષણોનું વારસાગમન પ્રક્રિયાની અંદર. ઠીક છે, સમજ પડે? સો આટલું જે છે વ્યવસ્થિત કરી લેજો અને નોટબુક જે છે તમારી પ્રિપેર કરી લેવાની છે. ચલો, થેન્ક યુ વેરી મચ.